મને એવું હતું કે હું જે ભણી હું ને એવું કોઈ નહીં ભણ્યું. પછી નોકરી ગોતવા હાટુ ઇન્ટરવ્યુ દેવા ગઈ ને તો ખબર પડી કે હું તે ભણી જ નથી. માંડ માંડ એક જગ્યાએ નોકરી મળી ને તો અહીંયા ખબર પડ્યું જે હું ભણી હું ની જ બધા ભણ્યા. મારામાં ની બધામાં ફરક એટલો હતો કે ઈ બધાને હે ને બધું આવડતું હતું, મને નહોતું આવડતું. કે આમ હે ને મેં આઈટી માં એડમિશન લીધું હતું એટલે એમાં ચોપડીમાં બધા ઓલા કોડ ને એવું લખેલું હોય ને તે હું ગોખીને પેપરમાં લખ નાખતી હતી. પણ નોકરી કરવા ગઈ તો ખબર પડી કે એવું કંઈક આવતું જ નથી અહીંયા. અને અહીંયા જ મને ખબર પડી કે એક્ચ્યુઅલી માં છે ને મારે બધા કોર્સ કરવાની જરૂર હતી તો મને નોકરીમાં કંઈક આવડે. પછી મને યાદ આવ્યું કે અમાર સુરેન્દ્રનગરમાં છે ને ટાઈમ્સ કોમ્પ્યુટર એજ્યુકેશન એક સરસ મજાની એકેડમી છે. અહીંયા તમને છે ને બધાય કોર્સ કરાવે છે. પણ અહીંયા મારે જવા મોડું થઈ ગયું. હું ગઈ હોત ને તો આજ મારી પોતાની કંપની હોત. તો કે અહીંયા એવું ઉંમરનું બંધન નથી. મારે જે ટાઈમ મળશે તો હજી જઈશ કોર્સ કરવા. અહીંયા એને એક નહીં કેટલી જાતના કોમ્પ્યુટરના બધા કોર્સ કરાવે છે. ટેલી, જીએસટી, સીસીસી, એમએસ ઓફિસ અને ઓલા જે આઈટી ના બધા ટેકનિકલ કોર્સ હોય ને બધી લેંગ્વેજો શીખડાવે ઈ બધુંય કરાવે. બોલો એટલું નહીં ખાલી ભણાવીને મૂકી નથી દેતા, ઇન્ટરવ્યુ માટે તમને રેડી કરે, તમને નોકરી કરવા માટે રેડી કરી દે કે તમારે ઇન્ટરવ્યુમાં શું કહેવાનું, કેવું કરવાનું. મેં જો એ બધું કર્યું હોત ને મારા ઇન્ટરવ્યુમાં જે ભૂરે વળ્યો ની નો વળે. પાછું ગવર્નમેન્ટ પ્રૂફ સર્ટિફિકેટ આપે કે અહીંયા શીખા છે. બોલો આવા સર્ટિફિકેટ હોય ને તો નોકરી જલ્દી મળી જાય. મારી પાસે સર્ટિફિકેટ નહોતા, હું નોકરી માંડ ગઈ, કેટલી ભલામણો કરીને તમને નોકરી મળી, બાકી મને નોકરી મળે એવું જ નહોતું. સર્ટિફિકેટ વગર એક નોકરી જ નહોતી મળતી, ખાલી મારા પાસે રિઝલ્ટ જ હતા કોલેજના. અને ઈ રિઝલ્ટ પાછા કેટીવ વાળા હતા મારા. બોલો ઈ તો ઓલા જોવા વાળા સાહેબ થાકી ગયા, બે નામાં જે પાસ થઈ ગયા હોય ને ઈ બતાવો ખાલી, કે બધા બતાવવાની જરૂર નથી, એફએફ વાળું ન બતાવશો. હા એટલું નહીં, ટાઈમ્સ કોમ્પ્યુટરમાં છે ને અનુભવી ફેકલ્ટી છે અને 30 વર્ષથી એમની એકેડમી હાલે. બોલો વાતાવરણ તો એટલું સરસ ને તમને ભણવાની મજા જ આવે. એક આ સ્ટુડન્ટનો ઢગલો કરીને ન ભણાવે, ઓછા ઓછાને જ ભણાવે એટલે બધા ઉપર પર્સનલ ધ્યાન આપીએ કે બોલો. તો જરૂરી નથી કે તમે આઈટી નું કોમ્પ્યુટર નું કંઈક ભણતા હોય ને તો જ આયા શીખવા જવાય. તમે ન ભણતા હોય તો શીખવા જઈ શકો. અને નાના નાના છોકરા હોય ને ચોથા ધોરણ થી 12મા ધોરણ વાળા ઈ બધાય શીખવા જઈ શકે. તો વેકેશનમાં એને તમારા છોકરાઓ નિયા મોકલો ગેમ રમાડો એમ કરતા થોડુંક શીખશે. આપણે સુરનગરમાં ઓલું કુંથુના દેરાસર રહ્યું ને, અહીંયા ઓલા મુરલીધર આઈસ્ક્રીમ રહ્યું ને એની ઉપર જ છે. મને ખબર હોત ને તો હું અહીંયા રોજ જાતના આઈસ્ક્રીમ હારે હારે ખાતી હોત. મને બધો મેર આવી જાય, પણ મને ખબર નહોતી ને એમાં બધું રહી ગયું મારે.